વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે હાલમાં ચાલી રહેલી જ્ઞાન સહાયક ભરતી અને એની જે આખી પ્રક્રિયા છે એને સમજવાની છે। હવે આ જે ભરતી છે હાલમાં દ્વિસ્તરીય ટાટ જે છે એમના માટે જ ફોર્મ જે છે એ ભરાયેલ છે અને એમની પ્રક્રિયા ચાલી રહી છે। પરંતુ આ જે પ્રક્રિયા છે જે આજે હું તમને સમજાવવાનો છે એ તમામ પ્રકારના ઉમેદવારો ભવિષ્યમાં જે છે એ અગાઉની ટાટ પાસ ઉમેદવારો માટે પણ જ્યારે જ્ઞાન સહાયક ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારબાદ જે ટાટ પાસ નથી એવા બીએડ કરેલા જે ઉમેદવારો છે એમના માટે પણ જે છે એ આ જ્ઞાન સહાયકમાં એપ્લાય કરવાનું શરૂ થશે। તો એ તમામ પ્રકારના જે ઉમેદવારો છે એમને આ પ્રક્રિયા છે અનુસરવાની થશે। તો આ તમામ માટે આ જે વિડીયો છે ખૂબ જ ઉપયોગી છે। એકવાર આ વિડીયોને વ્યવસ્થિત જોઈ લેજો એટલે આગળ તમારે જે છે કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં રહે નહીં। સૌપ્રથમ તો આપણે જે છે એ ફોર્મ ભરી દીધેલું છે ત્યારબાદ જે તે દિવસે પ્રથમ દિવસે જ્યારે શાળા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે બોલાવવામાં આવે છે ત્યારે આપણે પ્રથમ દિવસે જે છે એ આપણે પસંદ કરેલા જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્ર જે છે ત્યાં હાજર રહેવાનું છે। તો સ્ટેપ 1 એ છે કે પ્રથમ દિવસે આપણે શાળામાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કેન્દ્ર છે ત્યાં હાજર રહેવાનું છે। ત્યારબાદ જે પ્રક્રિયા છે એ આ રીતની હશે કે તમારા મેરિટ મુજબ દસ્તાવેજ ચકાસણી જે છે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી છે એક સાથે જે તે સ્થળે કરવામાં આવશે અને એ સ્થળે અને સમયે આપણે હાજર રહેવાનું છે। ત્યારબાદ જો તમારા પસંદ કરેલા જિલ્લામાં ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોય અને શાળા ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી, તમને જિલ્લો બદલવાની તક આપવામાં આવશે। હવે પ્રથમ દિવસે જ્યારે શાળા પસંદગી અને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપણે જે તે નિયત સ્થળે હાજર રહ્યા છીએ, પરંતુ એ જિલ્લામાં આપણી આગળના જે ઉમેદવારો છે એમણે બધાએ શાળા પસંદ કરી લીધી છે અને હવે જે તે જિલ્લામાં શાળાઓ છે નહીં, ખાલી જગ્યા છે નહીં, તો જે તે ઉમેદવારે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ જે ઉમેદવારો છે એવા ઉમેદવારો એમને પોતાના જિલ્લામાં ખાલી જગ્યા ન હોવાથી જે છે એ જિલ્લો બદલવાની તક આપવામાં આવશે। હવે ક્યારે આપવામાં આવશે એનું સ્ટેપ 2 છે કે સ્ટેપ 2 જિલ્લો બદલો। જે દિવસે આપણે પસંદ કરેલા જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી માટે આપણે ગયેલા પરંતુ ખાલી જગ્યા ન હોવાને કારણે આપને શાળા મળેલ નથી, તો તે જ દિવસે રાત્રે 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી પોર્ટલમાં આપણે લોગિન કરી અને જે છે એ આપણો જિલ્લો એ બદલી શકીએ છીએ। જેમ તારીખ 20/7/2026ના રોજ જે છે એ પ્રથમ દિવસ હતો અને તે દિવસે ઘણા બધા ઉમેદવારોએ જે છે એ શાળા પસંદગી અને દસ્તાવેજ ચકાસણી કરાવેલ, પરંતુ અમુક ઉમેદવારો ધારો કે શાળા જે છે એ ખાલી ન હોવાને કારણે શાળા પસંદગીની તક મળેલ નથી, તો એવા ઉમેદવારો માટે જે પોર્ટલ છે એ રાત્રે 20 તારીખે રાત્રે 10 વાગ્યાથી લઈ અને બીજા દિવસે એટલે કે 21/7/2026 સાંજે 5 વાગ્યા સુધી જે છે એ જિલ્લો બદલવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, બરાબર। તો એ અંતર્ગત જે પ્રક્રિયા છે એમાં આપણે જે પોર્ટલમાં એડિટ કરવા માટે જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો એમાં આપણે સૌપ્રથમ લોગિન કરવાનું છે। લોગિન કરવા પછી જે આપણી અરજી છે એપ્લિકેશન એને એડિટ કરવાની છે। એમાં જે જિલ્લો છે એ નવો પસંદ કરવાનો છે, જે જિલ્લામાં આપણે જગ્યા નથી મળી એ સિવાયનો કોઈ પણ બીજો જિલ્લો છે આપણે પસંદ કરવાનો છે અને તમામ વિગતો ચકાસી અરજી જે છે એને ફરીથી સબમિટ કરવાની છે, બરાબર। તો આપણી જે ઓનલાઈન જિલ્લા પસંદગીની જિલ્લા બદલાવવાની જે પ્રક્રિયા હતી અહીંયા આપણે પૂર્ણ કરી। ત્યારબાદ શું કરવાનું છે તો ત્યાર પછીની પ્રોસેસ એવી છે કે એ જે અરજી આપણે કરી છે એની પ્રિન્ટ લેવાની છે। એ પ્રિન્ટ લીધા પછી જે આ નવી અરજી આપણે છે એ પ્રિન્ટ લેવી એની ફરજિયાત છે। અગાઉની અરજી જે છે એ માન્ય ગણાશે નહીં, કારણ કે આપણે એમાં એડિટ કર્યું છે। હવે પછી આગળની તમામ પ્રક્રિયા છે એ નવી જે અરજી આપણે કરેલ છે જિલ્લો બદલાવેલી એ મુજબ થશે। ત્યાર પછીનું જે સ્ટેપ છે, જેમ કે અહીંયા આપણે 20 તારીખે રાત્રે 10 વાગે જિલ્લો બદલાવાની તક જે છે એ મળી છે, ત્યાંથી લઈ અને 21/7/2026 સાંજના 5 વાગ્યા સુધી એ તક આપવામાં આવી હતી। ત્યારબાદ જે બીજા જે દિવસે છે એટલે કે 22 તારીખે 22/7 જે છે એ 22/7 જે તારીખ છે ત્યારે જે ઉમેદવારો છે કે જેમણે જિલ્લો બદલ્યો છે એવા ઉમેદવારોએ શું કરવાનું છે, એવા જે ઉમેદવારો છે એમણે નવા પસંદ કરેલા જિલ્લામાં જાહેર કરાયેલ તારીખ એટલે અહીંયા આપણે 22/7 જે છે એ ત્રીજો દિવસ છે અને ત્યારે બીજા રાઉન્ડ માટે જિલ્લા પસંદગી આપેલ છે, તો એ જે તારીખ છે એ તારીખ અને સમય મુજબ દસ્તાવેજ ચકાસણી માટે ત્યાં હાજર રહેવાનું છે।
સાથે શું કરવાનું છે, તો નીચેના જે દસ્તાવેજો છે અવશ્ય સાથે લઈ જવાના છે. એક તો આપણે જે એડિટ કરેલી અરજી છે એની પ્રિન્ટ જે આપણે લીધી હતી એ સાથે રાખવાની છે. તમામ મૂળ પ્રમાણપત્રો રાખવાના છે અને એ સાથે જરૂરી જે બીજા કોઈ પણ દસ્તાવેજો કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જરૂરી હોય એવા તમામ ડોક્યુમેન્ટ્સ આપણી સાથે રાખવાના છે. ત્યારબાદ એ જ દિવસે છે એ જ્યાં આપણે શાળા પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જઈએ છીએ ત્યાં આપણે મેરિટ મુજબ જે છે શાળાની પસંદગી કરવાની છે. હવે નવા જિલ્લામાં તમારા મેરિટ અને ઉપલબ્ધ જે ખાલી જગ્યાઓ છે એના આધારે આપને શાળા પસંદગી કરવા મળવાની છે. ત્યારબાદ જો બીજા દિવસે એટલે કે બીજા રાઉન્ડમાં પણ આપણને જિલ્લો બદલાવ્યા બાદ પણ જો ખાલી જગ્યા ન હોવાને કારણે શાળાની પસંદગી થઈ શકતી નથી અથવા તો શાળા મળી શકતી નથી, તો શું કરીએ? તો એવી જે પરિસ્થિતિ છે એની અંદર આપણે જે ત્રીજા દિવસની પ્રક્રિયા એટલે કે બીજા રાઉન્ડના અંતે પણ શાળા ફાળવવામાં ન આવે તો ફરીથી તે જ દિવસે એટલે કે 22/7/2026ના રોજ રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસે સાંજે એટલે કે 23/7/2026ના સાંજે 5 વાગ્યા સુધી ફરીથી જે છે જિલ્લો બદલવાની તક મળશે. તો મિત્રો અહીંયા 2 વાર જે ઉમેદવારો છે એમને શાળા ન મળવાને કારણે જે છે એ જિલ્લો બદલવાની તક મળવાની છે. શું કરવાનું છે? ફરીથી અરજી એડિટ કરવાની છે, સબમિટ કરવાની છે. એડિટ કરવામાં આપણે જિલ્લો બદલાવવાનો છે અને સબમિટ કરવાની છે. ત્યારબાદ જે નવી પ્રિન્ટ છે એ લઈ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જે આપણે જિલ્લો પસંદ કર્યો છે એ નવા પસંદ કરેલા જિલ્લામાં દસ્તાવેજ ચકાસણી માટે જે છે એ 24/7/2026ના રોજ હાજર રહેવાનું છે. બરાબર. હવે તે દિવસે આપણે શાળા પસંદગી માટે ત્રીજા રાઉન્ડમાં આપણે જે તે જિલ્લામાં હાજર રહીએ છીએ. બરાબર. ત્યારે પણ જો આપણે શાળા મળી જાય તો ઠીક છે, આપણે શાળા પસંદ કરી લેવાનું છે. પણ જો શાળા મળતી નથી તો ઉમેદવારે કયા જિલ્લામાં વેઇટિંગ લિસ્ટમાં રહેવું છે તે જિલ્લાની જે પસંદગી છે એ કરવાની રહેશે. અને આ જે પસંદગી છે એ મોટાભાગે જે તે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર છે ત્યાં કરવામાં આવનાર છે. તો મિત્રો અહીંયા તમે જોયું કે 1, 2 અને 3 જે રાઉન્ડ છે અને એમાં 2 વાર દરેક ઉમેદવારોને જિલ્લા જે છે એ બદલવાની તક આપવામાં આવેલી છે. જે ખાલી જગ્યા ન હોવાને કારણે અથવા તો શાળા પસંદગી ન કરી શકવાને કારણે જે છે એ તમને જિલ્લો બદલાવાની તક આપવામાં આવનાર છે. હવે આ જે આખી પ્રક્રિયા છે એની માટેની ખાસ સૂચનાઓ કંઈક છે એ જોઈ લઈએ. તો સૌપ્રથમ તો જ્યારે તમે જિલ્લો બદલો છો, અરજીમાં ફેરફાર કરો છો, તો એ ફેરફાર કર્યા બાદ નવી પ્રિન્ટ લેવી ફરજિયાત છે. બીજું કે નવા જિલ્લામાં નિયત તારીખ અને સમય હાજર રહેવું ફરજિયાત છે. તમે જિલ્લો બદલો છો અને બીજા દિવસે જ્યારે એનો દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી હોય તો તમે જે જિલ્લામાં અરજી કરેલ છે, પેલી એડિટ કરી અને જે નવો જિલ્લો પસંદ કરેલ છે એ જિલ્લામાં અને જે છે એ નિયત તારીખે અને જે સ્થળ હોય ત્યાં હાજર રહેવું ફરજિયાત છે. હવે એ સમયે જે છે આપણે તમામ મૂળ પ્રમાણપત્રો અને જરૂરી આધાર દસ્તાવેજો છે સાથે રાખવા જરૂરી છે. જિલ્લા ફેરબદલી, અરજીમાં સુધારો, નવી અરજીની પ્રિન્ટ તથા નવા જિલ્લામાં સમયસર હાજર રહેવાની સંપૂર્ણ જવાબદારી છે એ જે તે ઉમેદવારની રહેશે. બરાબર. તો અહીંયા જે આખી પ્રક્રિયા છે એ મેં અહીંયા તમને સમજાવી છે. છતાંય જો તમને કોઈ બાબતો આમાં ન સમજાતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જે છે અમને પ્રશ્નો પૂછી શકો છો. એના જે જવાબ છે એ તમને ખૂબ જ ઝડપથી આપવામાં આવશે. અમારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો.